ઈશ્વરની કૃપાથી શબ્દોમાં ના વર્ણવી શકાય એવી અમૂલ્ય ઘડી આજ અમારા સમક્ષ છે. ઘરમાં દીકરો તો આખા કુળને તારે, દીકરી તો ઘરનો માહોલ બનાવે. આજે દીકરી, આજે આ મારા જીવનનું એવું સપનું છે, એવા મારા જીવનના વિચારોનું પરિપૂર્ણ આજે મને પરિપૂર્ણ કર્યો છે. આજ મારી દીકરીએ આજે સાક્ષાત સ્વરૂપે આજ મારા ઘરે લક્ષ્મીજી પ્રસન્ન થયા છે. મારી જગદંબા, મારી દીકરી આજે મારા ઘરને 4 ચાંદ લગાવી દીધા છે. હંમેશા લોકો માનતા હોય છે કે દીકરી તો સાપનો પારો છે. ના, દીકરી તો ઘરને ઉજાડનાર હોય છે. અને મારા ઘરમાં દીકરીઓનું પ્રભાવથી કેટલું રોનકવાળું વાતાવરણ છે એ મેં સાક્ષાત અનુભવ કર્યો છે. મારી 4 બહેનો, એના હિસાબે આજે મારું જીવન સમગ્ર ઉજળું થયું છે. અને એ જ અંશના ભાગરૂપે આજે મારા ઘરમાં ફરીથી દીકરીનો લીધો છે અવતાર. હું વધારે તો નહીં કહી શકું, પણ આ શબ્દોમાં વર્ણવી શકાય એવી કોઈ ક્ષણ જ નથી. આ અભિભૂત ક્ષણ છે. એક પણ શબ્દ ન નીકળે એવી આ ક્ષણ છે. હે ઈશ્વર, મારી દીકરીને ખૂબ જ લાંબુ આયુષ્ય આપજે અને સમગ્ર સમાજને કાંઈક પ્રેરણા આપે એવા કર્મો લખાય અને વિધાતાઓ એવા કંઈક મારા દીકરીના નસીબમાં કર્મો લખે કે આખા કુળનું નહીં, સમગ્ર સમાજનું, સમગ્ર દેશનું નામ રોશન કરે.